હેલો ફ્રેન્ડ, કેમ છો તમે? મજામાં. આપણે નવા લોકમાં તમારું સ્વાગત છે. અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ જશે અને નિશાળેથી પણ વ્યો છો અને સીધો બડામ વ્યો છે ટમેટા લેવા માટે. જો આ ટમેટા છે અને સીધો અત્યારે ભણીને બપોરે છૂટા થઈ જાય એટલે નિશાળેથી વ્યો સીધો જ તે. જો ટમેટા લેવા માટે પડામાં આવી ગયો અને પડું જુઓ. અને આ છે આપણી વાડી. ટમેટા લઈ લીધા, 4 ટમેટા લઈને થઈ જાય વાડી બધું હાલતા. ચલો, આપણી વાડી 3 ટમેટા હતા એટલે આ આપણે આવી જાય કાકાની વાડી ટમેટા લેવા માટે. આ છે ટમેટા બતાતા ને ઝીણા ઝીણા છે આવું. અને ગારો જો મિત્રો, ટમેટા હોય તો ગોત લઈ આવો. તો મિત્રો ફાઇનલી આપણે ટમેટા લઈ લીધા. જુઓ 5 ટમેટા અહીંથી મળ્યો અને ગારો જુઓ, ફૂલ ને ફૂલ ગારો છે મિત્રો. હવે આપણે જઈશું આપણી વાડી તરફ. આ કાકાની વાડી છે જો, ઢોરને પાવાની કુંડી કાકાની. હવે આપણે જઈશું આપણી વાડી તરફ. આપણે આવી જઈશું ગામમાં. આપણું ઘર જુઓ. આપણે જઈશું દુકાને ભાગ લેવા માટે. બટાકા લઈ લીધા જો. હવે આપણે જઈશું રખડવા માટે. મિત્રો આપણે સટાકા બટાકા પણ ખાઈ લીધા છે અને હવે આપણે જઈશું દુકાન બાજુ ફરીથી. કારણ કે ના પાણીપુરી વાળો આવ્યો છે મિત્રો. પૂરી વાળો આવ્યો છે એના પરદેશથી વિદેશથી. જાય પાણીપુરી વાળો બહુ આપણે લેવાનું ટન 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 ટન. ફાઇનલી પાણીપુરી લઈ લીધી છે અને હવે જઈશું ઘર બાજુ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આપણે ફાઇનલી જો ઘરે પૂજી ગયા પાણીપુરી લઈને. જો આ છે કળી, સેવ, ખાટું પાણી, પાણીપુરી. મિત્રો અંદર આપણે કરો લાદી પ્લાસ્ટર ટકાટક છે. જો પાણીપુરી થાળીમાં તૈયાર કરી નાખું. ડુંગળી, કાંદા આપણને છે ને એમ ભરીને પાણીપુરી મજા ન આમ સીધો ભૂકો કરીને નાખી દેવાય નહીં. તમે જુઓ બધા ભૂકો કરીને નાખી દે પછી મિક્સ કરી નાખવાનું બધું. સૂંદો થઈ જોઈએ. કોરી પાણીપુરી છે, સેવ છે અને ખાટું પાણી છે. ખાવાનું ચાલુ કરવી. આપણે સેવ નાખી દીધી અંદર. તમે જુઓ ખુલ્લી સેવ મિત્રો. આપણે જો ખાવાનું ચાલુ કરી દીધું. ટન 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 ટન
ફાઇનલી પાણીપુરી ખાઈ લીધી છે અને હવે જઈશું આપણે દુકાનમાં. તો ફાઇનલી આપણે પાણીપુરી પૂરી કરી દીધી. પાણીપુરી ખાઈ લીધી. સ્મેચ અને આયા છે આપણો દડો. મિત્રો પાણીપુરી ખાઈ લીધી છે અને આવી જાય ધાબા ઉપર. ધાબા ઉપરથી તમે સબ જુઓ. નેક્સ્ટ લેવલ વ્યૂ છે ને. સુરત દાદાનો પણ વ્યૂ મસ્ત છે. નેક્સ્ટ લેવલ. અને આયા બે પતંગો સડાસડીમાં આવે છે. એક આયા છે અને બીજી આ ઉપર છે. તડકાની બધાય નથી મિત્રો. ક્યાં છે ફાઇનલી જો એક આયા પતંગ અને એક આયા. બે પતંગનું બાંધનું ચાલુ થઈ ગયું છે. અને બીજા તો અહીંથી પતંગ ચગાવવાની તૈયારી કરસ. તો આયા બે પતંગો આયા છે. એક આ રહી અને બીજી આયા અને સામેથી એક ભાઈ બને ત્રીજી પતંગ હોતી મૂકી. એ જો આયા સગાવે 3 જણા છે. હવે બાકાજી કે બોલ છે. તો હવે આપણે જઈએ છીએ વાડીએ. તો મિત્રો ફાઇનલી આપણે વાડી આવી જશે. ઘરે ગયા હતા અમથા આટો મારવા ગયા હતા. પાણીપુરી ખાધી, બહુ મજા કરી અને હવે વાડી આવી જાય સીધા જ ત્યાં ધાબા ઉપર ચડી ગયા અને વ્યૂ જુઓ નેક્સ્ટ લેવલ. ફરતી કોર લીલું છે મિત્રો. તો અત્યારે જશું મેવડીમાં. ચલો કન્ટિન્યુ જો તમને મેવડીમાં દર્શન કરાવું. મિત્રો આપણે ત્યાંથી આવી ગયા અને હવે કહીશું થોડીક એક્સરસાઇઝ. ચલો કન્ટિન્યુ. તો મિત્રો થોડીક એક્સરસાઇઝ કરી નાખી
અને હવે ફૂલ થાક લાગી ગયો છે સુરત દાદા જો. અને હવે આપણે જઈએ છીએ મેલોડીમાં. ચલો કન્ટિન્યુ રહીજો. અને અત્યારે વાગી રહ્યા છે 5:49. ચલો કન્ટિન્યુ મેલોડીમાં જાઉં છું. બપોરથી છે મેલોડીમાં તો વાલ તો થઈ જશે. કાં તો પાણી વાળેલું છે, ફૂલમ ફૂલ ગારો છે મિત્રો, સંભાળીને હાલવું પડશે. ઝટકાની પેટી આજે મિત્રો બધી ગારો જ છે. હવે મેલોડીમાં જઈશું, કન્ટિન્યુ રહીજો વ્લોગમાં. તો મિત્રો આ વાડીનો એક નજારો તમે જુઓ. બધી લીલું સમો ચાખું પડું જુઓ. હવે મેલોડીમાં જાઉં છું. તો ફાઇનલી મિત્રો પૂજી જશે મેલોડીમાં. તો તમે મેલોડીમાં દર્શન કરી નાખો અને કોમેન્ટમાં જય મેલોડીમાં લખવાનું ભૂલતા નહીં. આપણે મેલોડીમાં દર્શન કરી લીધા છે અને થઈ જાય વાડી બાજુ હાલતા. ગારો એટલો છે ને મિત્રો, સપલા તમે જુઓ, ગારો જેવડો છે, પાણી વળ્યું છે ને એટલે મેલોડીમાં દર્શન કરીને ગયા હતા. કંઈક નજારો એવો જોવા મળ્યો, આમ જોવો તે દી આત્મે છે મિત્રો, નજારો જેવો છે. તો આપણે મેલોડીમાં દર્શન કરીને આવી જાય અને સલાખો અને ખપાળી પણ લેતા જાય, કારણ કે આપણે ભરવાનો છે પાલો ઢોર માટે. ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ. તો ફાઇનલી મિત્રો આપણે પાલો ભરી લીધો છે. તમે જુઓ, હવે આને લઈને જાઉં છું હેઠે. પાલો તમે જુઓ ખાલી, અને ખપાળે બધી વસ્તુ લઈ જવાનું તમને પછી મળું. મિત્રો આપણે પાલો નાખીને જઈએ છીએ. ધાબા ઉપર ચડી જાય અને ઘણો વજન હતો. બધી નજારો જુઓ, લીલું સમજ છે. આયા છે આપણે મોટર ટીસી જોવા મોટર. તો ચલો કન્ટિન્યુ. વાગે છે 6:30 જેવું થઈ ગયું છે અને ધાબા ઉપર તો મોસમ જુઓ. હવે સાંદો બતાણો, ધીરે ધીરે બધી અંધારું પણ થતું જાય છે. અંધારું થઈ ગયું છે, અંધારું થતું જાય છે. તમે જુઓ, સ્કાય કલર, કેસરી કલર થઈ ગયો છે અને અંધારું પણ થતું જાય. જો ફૂલ અંધારું, ટાઈટ પણ આવે મિત્રો, ટાઈટ ઘણી થયો મિત્રો. મિત્રો સાંજ પડી ગઈ છે, ઠંડી પણ આવવા મળી છે. તો વ્લોગને આપણે આયોજન કરી છીએ. વ્લોગ ગમ્યો તો યાર લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.